ભરૂચ શહેરના બે માર્ગોમાં ₹3.65 કરોડ ખર્ચ નવીની કરવામાં આવી હતી। એક તરફ શહેરનો સૌથી મોંઘો કહેવાતો સેવાશ્રમ રોડ ખગડધજ હાલતમાં છે, તેવામાં અન્ય બે રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવતા સત્તાધીશોની નિયત સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। પંચબંધીથી શક્તિનાથ અંડરબ્રિજ સુધીના રસ્તાઓને અધવચ્ચે છોડી દેવાયો છે, તેવામાં ચોમાસામાં ઓછું નુકસાન થયું હતું તેવા બે રસ્તાઓના નવીનીકરણ પાછળ ₹3.65 કરોડની માતબર રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ વીજ કંપનીનું ₹7.50 કરોડ ઉપરાંતનું બિલ બાકી છે અને 3 વખત જોડાણ કપાઈ ચૂક્યું છે। તેવામાં એક જ કોન્ટ્રાક્ટરને બંને રસ્તાઓના કામોની લાહણી કરાવી દેવામાં આવી હોવાની ચર્ચા પાલિકામાં ચાલી રહી છે। સ્ટેશનની પાંચબત્તી સુધીનો 1 કિલોમીટરનો, જ્યારે નગરપાલિકાથી કલેક્ટર રાયના સુધીના 900 મીટરના રસ્તાઓ નવા વાઘા પહેરાવવામાં આવનાર છે। સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ બંને માર્ગ ઉપર 45 લાઇટ પોલ અને LED લાઇટો, ડિવાઈડર રોડ અને વચ્ચેની ગ્રીલ અને કલર કામનું ગતરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તેની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી પાંચબત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ શાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંડરપાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે પાંચબત્તીથી સ્ટેશન સુધીના લગભગ 45 જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર LED લાઇટ પણ નવી નાખવામાં આવશે। રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે। રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્માર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે। હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે, જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ, સિલકોટ સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઈડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ। ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભરૂચના મેઇન રસ્તા જેવા કે પાંચબત્તી સ્ટેશન અને શાલીમારથી કલેક્ટર કચેરી સુધીના આસપાસ રોડ બનાવવા માટે, ડામર રોડ બનાવવા માટેની જે જાહેરાત કરી છે અને ખાતમુહૂર્ત કરેલું છે, એને હું કહેવા માંગીશ ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષોને અને સાથે સાથે આપણા સન્માનીય ધારાસભ્યશ્રીને કે જે રોડ સારા છે એને શું કામ માટે તમે પાછા એની પર કાર્પેટિંગ કરો છો? નગરપાલિકાનું દેવું માતબર દેવું છે, એ દેવુંને કઈ રીતે પૂરું કરવું પહેલાં એ વિચારણા થવી જોઈએ અને જ્યાં રોડ ખરાબ છે ત્યાં આ રોડ આ પૈસાઓ વપરાવા જોઈએ। જે પ્રમાણે તમે 3 કરોડ ઉપરની રકમના આ જે રોડ બનાવવા જઈ રહ્યા છે, તો જે અન્ય રોડ બાકી છે જેમ કે પાંચબત્તી સેવાશ્રમનો રોડ અધૂરો કેમ બાકી પડેલો છે, એની જે રકમ ફરવાયેલી છે અને જે પેવર બ્લોક બેસાડવાના હતા તે ફક્ત ને ફક્ત ICICI બેંક સુધી જ બેસાડેલા છે, તો બાકીના કામગીરી અધૂરો છે, એની પર તમે ધ્યાન આપો। અને ખાસ કરીને પાંચબત્તીથી જે મેઇન રોડ છે એ અત્યારે સારા રોડ છે અને પેચવર્કની જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ફક્ત પેચવર્ક થવું જોઈએ, એના પર એવું નહીં કરતા અને નગરપાલિકાનું માતબર દેવુંનો પુરવાર કરતા અહીંયા જે સારા રસ્તા છે એની પર તમે આટલી મોટી જે રકમ વાપરી રહેલા છે, તો મારે તો આપને એટલું જ કહેવું છે કે આમાં કોઈ વિરોધ નથી, પણ જ્યાં જરૂર છે ત્યાં આ જો રકમ વપરાય અને ત્યાં જો રોડ વપરાય તો ભરૂચની જનતાને એક સારું અને સુચારું કામ દેખાશે।